દિલ્હીના રોહિણી વિસ્તારમાં મોડી રાત્રે એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, જેમાં બિહારમાંથી વોન્ટેડ 4 કુખ્યાત બદમાશોને પોલીસે ઠાર મારી દીધા છે. આ ઓપરેશન દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસની સંયુક્ત ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓ બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં આતંક મચાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ અથડામણ બહાદુર શાહ માર્ગ પર ડોક્ટર આંબેડકર ચોકથી લઈને પંસાલી ચોક સુધી ચાલી હતી. પોલીસ અને આરોપીઓ વચ્ચે જોરદાર ગોળીબાર થયો હતો, જેમાં ચારેય આરોપીઓને ગોળી વાગી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રોહિણી સ્થિત ડોક્ટર BCA હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ચારેય આરોપીઓ બિહારમાં અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા. કહેવાય છે કે આ ગેંગ સિગ્મા એન્ડ કંપનીના નામથી કુખ્યાત હતી અને તેનો સરદાર રંજન પાઠક હતો. આ ગેંગ નેપાળથી લઈને બિહાર સુધી સક્રિય હતી.